નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સૌરાષ્ટ્ર સુરત સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું। એશિયાઈ સિંહોના એકમાત્ર નિવાસ સ્થાન એવા ગીરના જંગલમાં વન્યજીવ પ્રેમીઓ માટે એક અત્યંત દુર્લભ અને રૂવાટા ઊભા કરી દે તેવી ઘટના બની છે। ત્યારે આવો જોઈએ શું છે આ ઘટના। નેચર સફારી પાર્કમાં પ્રવાસીઓ જ્યારે જીપ્સીમાં સિંહ દર્શન કરી રહ્યા હતા ત્યારે અચાનક સિંહ અને સિંહણીએ તેમની નજર સામે જ એક પશુનો શિકાર કર્યો હતો। સિંહણે વીજળી કે ઝડપે પશુ પાછળ દોટ મૂકી તેને બચાવી લીધું હતું, જે જોઈને પ્રવાસીઓ સ્તબ્ધ થઈ ગયા હતા। સામાન્ય રીતે સિંહ પ્રાઇવસી પસંદ કરતા હોય છે અને શિકારની આવી ઘટનાઓ ભાગ્યે જ પ્રવાસીઓની નજર સામે બનતી હોય છે। આ લાઈવ શિકારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં સિંહની શિકાર કરવાની અદ્ભુત પદ્ધતિ અને તેની અસીમ શક્તિના દર્શન થાય છે। વન્યજીવ પ્રેમીઓ આ વિડીયોને સોશિયલ મીડિયા પર ખૂબ શેર કરી રહ્યા છે। સાસણ નેચર સફારી પાર્ક એ વિશ્વભરના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે, જ્યાં દર વર્ષે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ ગીરના રાજા સિંહના દર્શન કરવા માટે ઉમટી પડે છે। વનરાજોની ગર્જના અને પ્રકૃતિના ખોળે વસેલું આ જંગલ પ્રવાસીઓને એક અનોખો રોમાંચ પૂરો પાડે છે। આ ઘટનાએ સાબિત કર્યું છે કે ગીરનું જંગલ આજે પણ તેના કુદરતી મિજાજ અને વન્યજીવનની ભવ્યતા માટે જાણીતું છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। અમરેલી ખાતે રિઝર્વ ફોરેસ્ટની જમીન ખાનગી કંપનીને આપવાના મુદ્દે પત્ર લખવામાં આવ્યો છે। જાફરાબાદના બાબરકોટ રિઝર્વ ફોરેસ્ટની જમીન મુદ્દે પત્ર લખાવશે। સ્થાનિક વિરોધ બાદ એમએલએ હીરા સોલંકીએ વનમંત્રી અર્જુન મોઢવાડિયાને પત્ર લખ્યો છે। તેમણે જણાવ્યું કે સિંહોના સંવર્ધન મુદ્દે સરકાર કરોડો રૂપિયા ફાળવે છે। જંગલમાં માઇનિંગને મંજૂરી આપવાથી સિંહોનું અસ્તિત્વ જોખમાશે। ગ્રામજનોની ખૂબ જ નારાજગી વ્યાપી ખુલાસો કરવા વિનંતી કરી છે। તેમજ પીસીસીએફ, સીએફ સહિત અધિકારીઓના ભેદી મૌન સામે સવાલો પણ ઉભા થયા છે। જાફરાબાદ તાલુકાનું બાબરકોટ ગામ 70 હેક્ટર જમીન જે ફોરેસ્ટ રિઝર્વ માટે રાખવામાં આવી હતી એ 2 દિવસ પહેલાં મારા ધ્યાન ઉપર આવતા ઘણા બધા લોકોએ રજૂઆત કરી અને આ રિઝર્વ ફોરેસ્ટની જમીન પ્રાઇવેટ કંપનીને માઇનિંગ કરવા માટે મંજૂરી આપી છે એવું ધ્યાન ઉપર આવતા તાત્કાલિક જ મેં અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબને વન વિભાગના મંત્રીશ્રીને આ ધ્યાન ઉપર મૂક્યું છે। રાજકોટ શહેરમાં વૃક્ષારોપણના દાવાઓ સામે હવે ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 5 વર્ષમાં આશરે ₹22 કરોડ ખર્ચીને 17,50,000થી વધુ વૃક્ષો વાવ્યાનું દાવો કરવામાં આવ્યો છે। મનપાના આંકડા મુજબ જો આટલા મોટા પાયે વૃક્ષારોપણ થયું હોત તો રાજકોટ આજે ઓક્સિજન પાર્ક બનવું જોઈએ, પરંતુ હકીકતમાં શહેરમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે। તાજેતરમાં 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ દેશના સૌથી ગરમ શહેરોમાં સામેલ થયું હતું। આ પરિસ્થિતિને લઈને લોકોમાં પ્રશ્ન ઉઠી રહ્યા છે કે શું વૃક્ષો માત્ર કાગળ પર જ વાવવામાં આવ્યા હતા, તેમજ વાવેલા વૃક્ષોની યોગ્ય જાળવણી થઈ હતી કે નહીં તે મુદ્દે પણ ચર્ચા તેજ બની છે। ગારિયાધાર નગરપાલિકાના અંબિકાનગર સોસાયટી વિસ્તારમાં છેલ્લા 27 દિવસથી પાણી પુરવઠો બંધ રહેતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો હતો। એક તરફ ઉનાળાની કાળઝાળ ગરમી અને ધૂમધકતા તાપથી લોકો પરેશાન છે, ત્યારે બીજી તરફ પાણી જેવી જીવન જરૂરી સુવિધાથી લોકો વંચિત રહ્યા છે। સરકારશ્રી દ્વારા 1 વર્ષ દિવસ પહેલા મંજૂર થયેલો હતો। આજે 1 વર્ષ થવા છતાં કોઈ લાઇટનું ઠેકાણું નથી। બધી લાઇટો બંધ રહેશે આમાં, અને રોડમાં 1-1 ફૂટના ખાડા પડી ગયા છે, તો હજી આઇકોનિક રોડ તૈયાર થયેલ નથી। 1 વર્ષ દિવસ થયો છે। અહીંયા અમે આંટો મારવા નીકળ્યા, પણ અમને એમ થઈ ગયું કે અમે હારાના કાંઈક બીજા જ દેશમાં બીજા જ રાજ્યમાં આવી આવ્યો એવી તો કપરી પરિસ્થિતિ છે। વાયદા કર્યા હતા આઇકોનિક રોડના, પણ આ તો હદના પાર ખરાબ તો દર્શાવી દીધો। જે 15 લાખનો વાયદો કર્યો હતો ને કેમ એકાઉન્ટમાં કાંઈ આવ્યું નહીં, એમ ડામરનો વાયદો કરીને અહીંયા કપચા નાખ્યા। એ કપચા પાછા કેવા કે આ રનના ઈજા વગડતા જાય આપણને, એને જ ન વાગે, છે હાથ તો એમ ન વાગે, સાઈડમાં હોય એને સટકીને વાગે। 27 દિવસ થઈ ગયા છે અને આ પાલીતાણા રોડ અંબિકાનગર અરજી દીધી છે તોય પાણી આવ્યું નથી। ભૂંગળા તૂટી ગયા એની હિસાબે તો ફરિયાદ કરવા ગયા હતા? આમ ફરિયાદ કરવા ગયા હતા, શું કીધું ફરિયાદમાં? કોઈ હોકારા દેતા નથી। શું સમસ્યા શું છે? 27 દિવસ સુરતમાં ફરી એક વખત તાપી નદી
ગુજારી બની છે. માંડવી તાલુકાના કાકરાપાર ડેમમાં નાહવા પડેલા 4 યુવકો ડૂબી જતા દુઃખદ બનાવ બન્યો છે. ગતરોજ સાંજે એક યુવાન ડૂબતા તેને બચાવવા અન્ય 3 યુવકો પણ ડેમમાં પડ્યા હતા, પરંતુ ડેમના ઊંડા પાણીમાં ચારેય ગરકાવ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ માંડવી ફાયર ટીમ અને સ્થાનિક તંત્ર સ્થળ પર પહોંચ્યું હતું. ભારે શોધખોળ બાદ 4 યુવાનોના મૃતદેહ મળી આવ્યા હતા. ફાયરના જવાનોએ મૃતદેહોને બહાર કાઢી પોલીસને સુપ્રત કર્યા હતા. તમામ મૃતક યુવકો કાકરાપાર ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. આ દુર્ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો ગયો છે. કાકરાપાર સરપંચશ્રીનો ફોન આવ્યો હતો કે ડેમના પાણીના દરવાજા પાસે 4 યુવાનો ડૂબી ગયા છે, જેનો કોલ મળતા તાત્કાલિક માંડવી ફાયર બ્રિગેડની ટીમ દ્વારા અમે અહીંયા સર્ચ રેસ્ક્યુ ઓપરેશન માટે આવ્યા હતા અને 1.5 થી 2 કલાકની જહેમત બાદ જે ડૂબેલા 4 યુવાનોને પાણીના અંદરથી શોધી કાઢી ડેડ બોડી બહાર કાઢી માંડવી પોલીસ સ્ટેશનને સુપ્રત કરેલ છે. કચ્છના સુધારા અને દગર માર્ગ પર મસમોટા ખાડાના કારણે 3 લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. રસ્તા પર ચેતવણીના બોર્ડ ન હોવાથી કાર ચાલક અને બાઇક ચાલક ખાડામાં ખાબક્યા હતા. કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે 3ના મોત થયાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. સમગ્ર બનાવની જાણ થતાં ખાવડા પોલીસે ઘટના સ્થળ પર પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બનાવને લઈને સમગ્ર પંથકમાં ભારે ગમગીની છવાઈ હતી. રાજકોટના કાલાવડ રોડ પર આત્મીય યુનિવર્સિટી નજીક ગંભીર અકસ્માત સર્જાયો હતો. એક્ટિવા ચાલકે સાઇડ કાપવાના પ્રયાસ કરતા ડમ્પર સાથે અથડાતા અકસ્માત થયો હતો. ઘટનામાં ઇજાગ્રસ્ત બનેલા એક્ટિવા ચાલકની તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાને લઈને તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં દુઃખદ માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. 3 મિત્રો ઉજ્જૈનથી પરત ફરી રહ્યા હતા ત્યારે તેમની કાર મોડી રાત્રે અચાનક ખાઈમાં ખાબકી ગઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે ઘટના સ્થળે જ 2 યુવકોના મોત થયા, જ્યારે અન્ય એક યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. મૃતક બંને યુવકો ક્ષત્રિય સમાજના હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતના સમાચાર મળતા પરિવારજનો અને સમાજમાં શોકની લાગણી ફેલાઈ છે. સુરતમાં અડાજણ પોલીસે મોબાઈલ સ્નેચરને ઝડપી પાડ્યો છે. વહેલી સવારે વોકિંગ માટે નીકળતા લોકોના મોબાઈલ આંચકતા હતા. ઘટના મુજબ આરોપી સવારના સમયે રસ્તા પર ચાલતા અથવા વોકિંગ કરતા લોકો પર નજર રાખીને મોબાઈલ આંચકીને ફરાર થતો હતો. આવી કેટલીય ઘટનાઓ બાદ ફરિયાદ મળતા પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી હતી અને પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને દબોચી લીધો હતો, જ્યારે તેની પાસેથી ચોરાયેલા મોબાઈલ ફોન પણ કબજે કર્યા છે. ઉપરાંત ગુનામાં વપરાયેલી એક બાઇક પણ જપ્ત કરવામાં આવી છે. સુરતમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રી-એડમિશન અભિગમ શરૂ કરવામાં આવ્યો છે. કોઈપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે આ ખાસ અભિગમ શરૂ કરવામાં આવ્યો, જેમાં મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓએ પોતે વિદ્યાર્થીઓના ઘરે જઈને મુલાકાત લીધી છે. ગરીબ પરિવારની પરિસ્થિતિ અથવા સ્થળાંતર જેવા કારણોસર અભ્યાસ છોડનાર વિદ્યાર્થીઓની ઓળખ કરી તેમને ફરીથી શાળામાં દાખલ કરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સુરતને ઝીરો ડ્રોપઆઉટ સિટી બનાવવાના લક્ષ્ય સાથે કામગીરી કરવામાં આવી રહી છે. સુરતમાં અપહરણ અને પોક્સો સંબંધિત ગુનામાં છેલ્લા 2 મહિનાથી ફરાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. સગીરાના અપહરણના કેસમાં સંડોવાયેલ આરોપી રાજકુમાર વર્માને ઉત્તર પ્રદેશમાંથી દબોચી લેવામાં આવ્યો છે. પોલીસે છેલ્લા ઘણા સમયથી આરોપીની શોધમાં હતી અને ગુપ્ત માહિતીના આધારે તેના લોકેશન સુધી પહોંચી તેને પકડ્યો હતો. ધરપકડ બાદ આરોપીને જેલ ભેગો કરવામાં આવ્યો છે. સુરતથી દુબઈ વચ્ચેની ફ્લાઇટ સેવા પર ફરી બ્રેક વાગતા મુસાફરો મુશ્કેલીમાં મુકાશે. એર ઇન્ડિયા એક્સપ્રેસ દ્વારા બુકિંગ શરૂ કરવામાં આવ્યા બાદ કામગીરી સ્થગિત કરવામાં આવી હતી, જેના લીધે આંતરરાષ્ટ્રીય મુસાફરી માટે લોકો હવે દિલ્હી મારફતે કનેક્શન ફ્લાઇટ પર નિર્ભર બન્યા છે, જેના કારણે મુસાફરી ખર્ચમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. સુરત દિલ્હી રૂટનું ભાડું અંદાજે 6,000થી વધીને 12,000 સુધી પહોંચી ગયું છે. આ પરિસ્થિતિ પાછળ યુએઈ દ્વારા વિદેશી એરલાઇન્સ પર લાદવામાં આવેલી અસ્થાયી કેપ પણ એક કારણ હોવાનું માનવામાં આવે છે. તેમજ 17 મેથી ફ્લાઇટ શરૂ કરવાની જાહેરાત છતાં ફ્લાઇટ શરૂ ન થતા રોષ ફેલાયો છે.
સુરત શહેરમાં ભાડા કરાર વગર મકાનો ભાડે આપતા માલિકોની સામે લાલ આંખ કરવામાં આવી છે. ભાડા કરાર અને ટેનન્ટ વેરિફિકેશન ન કરનાર માલિકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે ઓચિંતી તપાસ દરમિયાન નિયમોનો ભંગ કરનાર 15 મકાન માલિકો સામે ગુનો નોંધ્યો છે. ભાડુઆતોના દસ્તાવેજો લીધા વગર મકાન ભાડે આપ્યા હતા. સુરક્ષાના દ્રષ્ટિકોણથી ભાડુઆતની નોંધણી કરાવવી ફરજિયાત છે. બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના નાગનેશ ગામની સીમ વિસ્તારમાં ખેડૂતોમાં ભય ફેલાવનાર દીપડો વન વિભાગ દ્વારા 4 દિવસની કામગીરી બાદ આખરે પાંજરે પુરાવશે. દીપડાની હાજરીથી લોકો અને ખેડૂતોમાં ડરનો માહોલ હતો, પરંતુ તેના પકડાતા ગ્રામજનોમાં રાહત જોવા મળી છે. ઘટનાની જાણ થતાં વન વિભાગ અને પોલીસ ટીમ સ્થળ પર પહોંચી હતી અને દીપડાને કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે અને તેને પાલિતાણા મેડિકલ ચેકઅપ માટે પણ મોકલવામાં આવશે. અમે લોકો રાત દિવસ છે ને પેટ્રોલિંગ કરતા હતા અને તેના પગલાના નિશાન ખેડૂત પાસે બાતમી લેતા અને વારંવાર રાતના એને ખેડૂતોને સલાહ આપતા કે કોઈને રાત્રે એને ખેતરમાં જવું નહીં અને ગામના લોકોને સાવચેતી કરી અને ગામના લોકોને એ બાજુ આવવાની ના પાડી અને રાતના પેટ્રોલિંગ કરીને દિવસના બી કઈ જગ્યાએ જાય છે, ક્યાં રહે છે, ક્યાં પાણી પીવે છે, એ બધું નિરીક્ષણ કરી અને આખરે પછી અમે પિંજરામાં બકરું બાંધેલું, અહીંયા બકરું ખાવા ગયા પકડાઈ ગયું. જ્યારે અમને પાકી બાતમી મળી, વિડીયો સામે આવ્યો, ત્યારે અમે સ્થળ તપાસ કરી અને પગલાં જોયા. પછી તાત્કાલિક પાંજરાની વ્યવસ્થા કરાવી અને અમે સતત પેટ્રોલિંગ રાખ્યું. પછી એના અવશેષો મળ્યા, જેવું કે એની હગાર, એના પગલાં, પાણીના પોઈન્ટ ઉપર એના તાજા પગલાં, એ બધું જોઈ અને અમે જે જગ્યાએ એના તાજા પગલાં અને હયાતીના જ્યાં સબૂત મળ્યો ત્યાં અમે તાત્કાલિક પાંજરા ગોઠવી અને છેલ્લા 7-8 દિવસથી સતત પેટ્રોલિંગ, પાંજરા ઉપર મોનિટરિંગ રાખી અને અંતે અમારી મહેનતનું ફળ અમને મળી ગયું. આજે ગત રાત્રે વહેલી સવારે 3 થી 4 વાગ્યાના ગાળામાં દીપડો આખરે પાંજરે પુરાઈ ગયો. નાગનેશ ગામની 1.5 મહિનાથી રજૂઆત હોવાથી ખેડૂતોની રજૂઆત હતી. વારંવાર આ રેન્જ આઈજી, આરએફઓ બોટાદ તથા રેન્જ રાણપુરને કચેરીને જાણ કરવામાં આવી હતી. આખરે 6-7 દિવસથી 10 દિવસથી પાંજરા ગોઠવેલા હોય અને રાણપુરના ફોરેસ્ટ અધિકારીઓએ જે જહેમત કરીને દીપડો પાંજરે સુરક્ષિત પુરાયો છે તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર. આગળની 6-5 તારીખના રોજ રાણપુર તાલુકાના નાગનેશ ગામે દીપડો હોવાની માહિતી મળેલ. સરપંચશ્રી દ્વારા એક જીસીબી ડ્રાઈવરે એમને વિડીયો મોકલેલ, આપત્તિના ગ્રુપમાં મૂકેલ. એના આધારે અમોએ ફોરેસ્ટને અધિકારીને સૂચના આપેલ તાત્કાલિક દીપડો પકડવા માટે કાર્યવાહી કરે, જેથી તેમના દ્વારા 7 તારીખના રોજ 2 અલગ અલગ પાંજરા મૂકવામાં આવેલ અને સ્ટાફ સતત વોચમાં હતો. દરમિયાન આજે 12 તારીખના રોજ સવારના દીપડો પાંજરે પુરાયેલ છે. જૂનાગઢ જિલ્લાના કેશોદમાં મોડી સાંજે એક યુવાન મોબાઈલ ટાવર પર ચડી જતા હડકંપ પહોંચ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ભારે જહેમત બાદ યુવાનનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. સમગ્ર મામલે કેશોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સુરત શહેરમાં રિક્ષામાં મુસાફરોને બેસાડી મોબાઈલ ચોરી કરતી ગેંગનો પર્દાફાશ થયો છે. પોલીસે બાતમીના આધારે આ ટોળકીને ઝડપી પાડી છે, જે મુસાફરોને વિશ્વાસમાં લઈ રસ્તામાં અધવચ્ચે ઉતારી છેતરપિંડી આચરતા હતા. આરોપીઓ રિક્ષા અને મોપેડ જેવા વાહનોનો ઉપયોગ કરીને શહેરના વ્યસ્ત વિસ્તારોમાં સક્રિય હતા. મુસાફરોને ગંતવ્ય સુધી પહોંચાડવાના બહાને બેસાડ્યા હતા અને બાદમાં તેઓ તક મળતા જ ફોન સેરવી લેતા હતા. પોલીસે ફિલ્મી ઢબે ઓપરેશન હાથ ધરી સમગ્ર ગેંગને દબોચી લીધી છે. તેમજ પોલીસ દ્વારા મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા ઉનાળુ વેકેશન દરમિયાન પણ કેટલીક ખાનગી શાળાઓમાં શિક્ષણ કાર્ય ચાલુ રાખવામાં આવતું હોવાની ફરિયાદ બાદ ભાવનગર જિલ્લા શિક્ષણ તંત્ર એક્શનમાં આવ્યું હતું. ડીઈઓ કચેરી દ્વારા સ્થળ તપાસ કરતા 3 ખાનગી શાળાઓમાં નિયમ વિરુદ્ધ ક્લાસીસ ચાલતા ઝડપાઈ આવતા કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી હતી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 4 મે થી 7 જૂન દરમિયાન
વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. નિયમ અનુસાર વેકેશનમાં શૈક્ષણિક કાર્ય કરી શકાય નહીં. ગઈકાલે અમારી ટીમો દ્વારા ચકાસણી કરવામાં આવી છે. એમાંથી અમુક શાળા દ્વારા ધોરણ 12, અમુક શાળાઓમાં ધોરણ 12 સાથે સામાન્ય પ્રવાહ અને ધોરણ 10માં પણ શૈક્ષણિક કાર્ય ચાલુ હોવાનું માલુમ પડ્યું છે. આવી શાળા વિરુદ્ધ નિયમ અનુસારની કાર્યવાહી કરવા માટે કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે. જેતપુર નજીકના દેવકી ગાલોલ ગામમાં એક દીપડાનું બચ્ચું કૂવામાં ખાબકી જતા ઘટના બની છે. વાડી માલિકે તરત જ આ બાબતની જાણ વન વિભાગને કરી હતી. માહિતી મળતા જ વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને મોડી રાત્રે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. લાંબા પ્રયાસો બાદ દીપડાના બચ્ચાને સલામત રીતે કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યું. દીપડાના બચ્ચાનું રેસ્ક્યુ કરી જૂનાગઢ એનિમલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું. સમાચારમાં આગળ વાત કરીએ તો અમરેલી ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. કાળઝાળ ગરમી વચ્ચે નહોરી ઘટનાઓથી સ્થાનિકોમાં રોષ છે. જાહેરમાં થયેલી લોહિયાળ ઘટનાથી ડિંડોલી પોલીસ દોડતી થઈ છે. સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલા બેસ્તાન ગોલ્ડન આવાસ બ્રિજની નીચે એક હત્યાને બનાવ છે. ખાસ કરીને વાત કરીએ જોઈ શકાય છે જે હિસાબે ખૂનમાં લથપથ દિખાતાના મારામારીને શર્ટ કપડાં ફાટેલા દિખાતા શખ્સ છે, એમની ફાધર છે, એમની જોડે સીધું વાત કરશું. आप घटना पे थे, क्या पूरा घटना बनी थी, क्या देखा आपने? भाई को बोले ना, भाई बताएंगे. भाई से आपका क्या नाम है, आप वहाँ पे थे, क्या घटना बनी थी पूरी? मेरा नाम शाकिर खान पठान है. मैं वहाँ घटना स्थल पे था. वहाँ जो अड्डा चलता है आपका नाम बताओ. वो अड्डे का मालिक अंकित और नेपाली और उनके साथ में 15-20 जन लोग थे. उन लोगों ने मेरे पापा को भी मारा है, मुझे भी मारा है, मेरे भाई को भी मारा है. क्यों मारा, अपन क्या कारण है? उनका क्या पता क्या था. मेरा पापा तो वहाँ पे पन्नी का धंधा करते थे, वो वहीं पे है. 10-12 साल से वहीं पे धंधा कर रहे थे वो. ये अड्डा चालू होने के बाद में वहाँ पे सब मगजमारी चालू हो गया. इसके पहले भी मर्डर हुआ था, अड्डे का कुछ हुआ नहीं. ये तीसरा मर्डर हो गया, पर अड्डा अभी भी चालू है. डिंडोली पुलिस स्टेशन वाले गांजा पी के बैठे, क्या पी के बैठे, वो हमको कुछ नहीं पता. फ़ोन किया 112 नंबर पर, अभी तक मुझे फ़ोन नहीं आया है. 112 इमरजेंसी कॉल अभी तक के नहीं आया. कितने बजे की घटना थी, आपको अब 112 पे कॉल किए? 3 बजे लगभग में 112 पे कॉल. अभी तक कोई रिप्लाई नहीं आया 112 का, और ना ही 112 तरफ से कोई फ़ोन आया. घटना कितने बजे की है? घटना 3-3:30 के लगभग. आपके पापा वहाँ दुकान पे क्या कर रहे थे, आप दो भाई वहीं पे रहते हैं, क्या करते आप लोग? हम वहीं नहीं रहते. हमारा यहाँ सैयदपुरे में है, मेरे पापा वहीं पे रहते हैं. काम उनका वही है, वो काम ही करते हैं वहाँ पे. आपको कैसे पता चला? वो मेरे पापा का फ़ोन आया कि ये मगजमारी कर रहा है, गाली दे रहा है मेरे को. बस उतना ही, उसके आगे पता नहीं मेरे को क्या हुआ. हम गए, वैसे ही वो लोग मारना चालू कर दिए. कितने जन थे वो लोग? वो 15 से 20 जन थे. किस चीज़ से मार रहे थे? उनके पास में छुरी था, रेम्बो करके. ऐसा कुछ छुरी. मर्डर हुआ हो चुके आगे पुलिस बाकी कुछ જોઈ શકાય છે જે હિસાબે આ લોકોને માથા પર ને સર પર દેખાઈ રહ્યું છે. કપડાં હજી ફાટેલા છે, શરીરમાં છે, હજી લોહી દેખાઈ રહી છે. કેમ કે ખાસ કરીને સુરત શહેરના જે ડિંડોલી વિસ્તારમાં આવેલા બેસ્તાન ગોલ્ડન આવાસ અને બ્રિજને નીચે આવી દઈને આમ મર્ડરની ઘટના બનતી હોય છે. કેમ કે થોડાક દિવસ પહેલાં એક આવી જ ઘટના બની હતી મર્ડરને, જે 18-20 વર્ષને છોકરાને પણ મર્ડર કરી દેવામાં આવ્યું છે. અને ખાસ કરીને આજે દિન દાડે ડિંડોલી વિસ્તારમાં એક પાછું હત્યાને બનાવ બન્યું છે. કેમેરા પર શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો સમાચારમાં હાલ બસ આટલું જ. હવે જુઓ સીધો સંવાદ મારા સહયોગી રોનક સાથે.